હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ વિશે આગળ જોઈએ. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 6.2. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ કર્યું હતું. દાખલા નંબર 1, આકૃતિમાં એક્સ અને વાયના માપ શોધો અને બતાવો કે બે રેખા છે AB અને CD તે એકબીજાને સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. અને પૂર્વધારણા પ્રમાણે આપણે અહીંયા ડાયરેક્ટ દાખલો આપ્યો છે એ પહેલાં એની પૂર્વધારણાની ચર્ચા કરીએ કે જો બે અંતઃયુગ્મ કોણોના માપ સરખા હોય તો તે બે રેખાઓ એકબીજાને સમાંતર છે એવું સાબિત થાય છે. માટે અહીંયા આપણે ખૂણો એક્સ અને બરાબર ખૂણો વાય એ બંને અંતઃયુગ્મ કોણો છે અને તે બે ખૂણાઓના માપ સરખા છે એવું આપણે બતાવવાનું છે, જેથી AB સમાંતર CD થશે. અને જો બે રેખાઓ સમાંતર આપી હોય અને એવું કહે કે અંતઃયુગ્મ કોણના માપ સરખા છે કે નહીં તે ચકાસો, તો આપણે બે રેખા સમાંતર છે એકબીજાને એવું ચકાસીને આપણે બતાવી શકીએ છીએ કે બે ખૂણાઓ અંતઃયુગ્મ કોણના માપ સરખા હોય છે. ચલો સાબિત કરીએ અહીંયા કે ખૂણો એક્સ અને વાયના માપ શોધો અને આપણે બતાવવાનું છે કે રેખા AB અને CD એકબીજાને સમાંતર છે. પહેલો દાખલો, ધારો કે CD અને PQ એ બિંદુ વાયમાં છેદે છે. અહીંયા બે રેખા છે CD અને બીજી રેખા છે PQ, પરસ્પર બિંદુ વાયમાં છેદે છે. જુઓ, બે રેખાઓ પરસ્પર એકબીજાને એક બિંદુએ છેદે તો તે અભિકોણની જોડ બનાવે. અહીંયા જો આ ખૂણાનું માપ કેટલું છે 130 છે, તો આ ખૂણાનું માપ એટલે કે વાયનું માપ કેટલું થાય 130. માટે લખ્યું ખૂણો વાય બરાબર 130. કારણ શું? તો કે અભિકોણની જોડ છે માટે. હવે બીજો ખૂણો શોધીએ. આપણે આ ખૂણાનું માપ તો શોધી દીધું. હવે અહીંયા જુઓ, આ ખૂણાનું માપ આપણને આપેલું છે 50. અહીંયા હવે બીજી આકૃતિમાં નીચે જોઈએ, અથવા તો અહીંયા ખાલી બે રેખાને ધ્યાનમાં લો. કયું છે? રેખા AB અને રેખા PQ એ અહીંયા એક્સ બિંદુમાં છેદે છે એવું આપણે અહીંયા ધારી લઈએ છે. ચલો તો અહીંયા જુઓ, ખૂણો P એનું માપ કેટલું છે 50, અથવા તો અહીંયા એવું જ કહીએ આપણે કે અહીંયા રેખિક જોડ બનાવે છે. જો નીચેની આકૃતિમાં નામ આપેલું છે આપણે ત્યાં જોઈએ. હા, જો રેખા AB અને PQ પરસ્પર E બિંદુમાં છેદે છે, અથવા તો અહીંયા એ પણ કહ્યું PQ એ સીધી રેખા છે અને રેખા E એ તેના પર આવેલી છે. એટલે PQ એ સીધી રેખા બતાવી દીધી છે. અહીંયા PQ એ સીધી રેખા છે અને કિરણ AE એ તેની પર આવેલું છે. આમ અહીંયા જો T આકાર બનાવે છે માટે તે કેવી છે? રેખિક જોડના ખૂણા છે. માટે લખ્યું ખૂણો AEP વત્તા ખૂણો AEQ બરાબર 180. ખૂણો PEA એનું માપ આપણને ઉપર આપેલું છે 50, પ્લસ ખૂણો EAQ એનું માપ કેટલું છે x. માટે આપણે મળી જશે અહીંયા કે x બરાબર કેટલું? તો કે 180 ઓછા 50 બરાબર 130. આમ આપણે અહીંયા જોયું કે પરિણામ 1 અને 2 પરથી x અને yનું માપ કેવું છે? સરખું છે. માટે અહીં અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોવાથી બે રેખાઓ પરસ્પર સમાંતર થાય છે. કેમ? તો કે એક જ આપણે અંતઃયુગ્મ કોણની જોડ સમાંતર બતાવી દીધી તો આપણે સાબિત થયું કે તે રેખાઓ એકબીજાને સમાંતર છે. ખાસ યાદ રાખજો, 1 માર્ક માટે જો અંતઃયુગ્મ કોણની એક જોડના માપ સરખા હોય તો તે બે રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર છે એવું સાબિત થાય છે. હવે એનાથી અપોઝિટ દાખલો આપ્યો છે. બે સમાંતર રેખાઓ આપી છે અને આપણે સાબિત કરવાનું છે અંતઃયુગ્મ કોણ સરખા છે. ચલો જોઈ. આકૃતિમાં જો AB સમાંતર CD, પહેલું કયું? AB સમાંતર CD છે.
પછી કે છે CD સમાંતર EF અને y જેમ z બરાબર 3 જેમ z હોય તો xનું માપ શોધો. સૌથી પહેલાં અહીંયા જુઓ, જ્યારે એક રેખા એ બીજી રેખાને સમાંતર હોય તો ત્રીજી રેખા પણ એકબીજાને સમાંતર થાય. એટલે કે AB સમાંતર CD છે અને CD સમાંતર EF છે. તો એ બે પરથી આપણે એ સાબિત થાય છે કે AB સમાંતર EF, EF પણ એકબીજાને સમાંતર થશે. ચલો અહીંયા નીચે જોઈએ. જુઓ, એ જ પોઈન્ટ છે. AB સમાંતર CD અને EF સમાંતર CD પક્ષ પરથી, માટે આપણે અહીંયા સાબિત થશે કે AB પણ EF ને સમાંતર છે. અંતઃયુગ્મ કોણના માપ સરખા છે. કેમ? તો કે જો રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર હોય તો તેથી બનતા અંતઃયુગ્મ કોણના માપ પણ કેવા થાય? સરખા. માટે અહીંયા જુઓ, આ અંતઃયુગ્મ કોણ બનાવે છે એટલે આપણે અહીંથી લખી શકીએ કે ખૂણો x બરાબર ખૂણો z. એને મેં આપી દીધું સમીકરણ નંબર 1. હવે ખૂણો y વત્તા z, ખૂણો y વત્તા z બરાબર કેટલું થશે? તો કે 180°. પરંતુ y અને z બરાબર શું આલેલું છે? તો કે y અને z બરાબર 3:7 આપેલું છે. અહીંયા કેવી રીતે લખ્યું હવે એ જુઓ. અહીંયા શું લખ્યું આપણે? તો કે અહીંયા એ અંતઃકોણ બનાવે છે. જો આ જે છે ખૂણો એ અંતઃકોણ બનાવે છે. આનું માપ x છે અને આ ખૂણાનું માપ y છે. પરંતુ આપણે જોયું કે ખૂણો x બરાબર ખૂણો ખૂણો z. માટે અહીંયા શું લખ્યું? તો કે અંતઃકોણોના માપ કેટલા હોય? તો કે અંતઃકોણોનું માપ કેટલું હોય છે? 180°. માટે લખ્યું ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180°. પરંતુ ખૂણો x બરાબર તો z છે. અહીંયા x બરાબર z છે માટે આપણે xની જગ્યાએ લખીશું z. માટે લખાશે y પ્લસ z બરાબર 180°. પરંતુ y અને zની કિંમત આપણને આલેલી છે. કેટલી છે? તો કે 3:7 છે. માટે આપણે આગળ જે સૂત્ર વાપર્યું હતું એ જ કે બે ખૂણાનો સરવાળો કેટલો છે? 180. એટલે લખીએ y બરાબર 180 ભાગ્યા y પ્લસ z ગુણ્યા જેની કિંમત શોધવાની છે એ, તો કે yની કિંમત શોધવાની છે. માટે એને આપણે કેટલા વડે ગુણીશું? તો કે yની કિંમત કેટલી છે? 3. તો એને 3 વડે ગુણીશું. બરાબર 180 ગુણ્યા 3 છેદમાં yની કિંમત કેટલી છે? તો કે 3 અને zની કિંમત કેટલી છે? 7. બરાબર કેટલું આવશે? તો કે 180 ગુણ્યા 3 એટલે કે 540. 3 વત્તા 7 એટલે થશે 10. 0 0 કટઆઉટ થશે એટલે રહેશે કેટલા? 54. સેમ એ જ રીતે z માટે કરીએ તો કે z બરાબર 180 y પ્લસ z ગુણ્યા 7. ઝેડની કિંમત 7 છે માટે આપણે એને 7 વડે ગુણ. ચલો 180 ગુણ્યા 7 એટલે આવશે 1260. y વત્તા 3 એટલે x વત્તા 3 y પ્લસ z એટલે કે 3 વત્તા 7 બરાબર કેટલું થશે? 10. 0 0 કટઆઉટ થશે એટલે આપણને મળશે ઝેડની કિંમત કેટલી મળશે? 126. તમે અહીંયા 3x વત્તા 7x કરીને પણ કરી શકો છો. તો તમને x બરાબર મળશે 18. અને આપણને ખબર છે કે yની કિંમત કેટલી છે? તો કે y બરાબર 3x. તો કે 3 ગુણ્યા 18 કરશો તો તમને મળશે એનો જવાબ 54. સેમ એ જ રીતે y બરાબર કેટલું મળશે? સેમ એ જ રીતે તમને z બરાબર કેટલું થશે? તો કે z બરાબર તમારું થશે 7x. એ જ રીતે અહીંયા કરશો 7 ગુણ્યા 18 તો તમને તમારો જવાબ મળશે 126. એટલે તમે બંને રીતે કરી શકો છો. જો આ સૂત્ર યાદ ના રહે તો તમે આ રીતે x એટલે કે જેમ માપ આપી હોય એ વખતે y બરાબર 3x અને z બરાબર 7x લઈને પણ કરી શકો છો. આગળ જોઈએ. આકૃતિમાં જો AB સમાંતર CD અને EF સમાંતર EF લંબ CD છે. અહીંયા AB અને CD એકબીજાને સમાંતર છે અને EF એ CDને લંબ છે. EF એ CDને લંબ છે. માટે અહીંયા આગળ તે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો કે તે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે.
બરાબર. તે જ રીતે બીજું માપ આપેલું છે ખૂણો GED બરાબર 126. GED એટલે કે આખા ખૂણાનું માપ તમને આલેલું છે 126 અંશ. તો ખૂણો AGE પ્લસ ખૂણો બીજો કયો ખૂણો કયો છે GEF એટલે કે અહીંયાવાળો વચ્ચેવાળો, અને ખૂણો FGE ખૂણો FGE આવાળા ખૂણાનું માપ શોધવાનું છે. આપણને ટોટલ 3 ખૂણાના માપ શોધવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણને જે આપેલું છે ત્યાંથી. પહેલું આપણને આપેલું છે AB સમાંતર CD અને GE એ છેદિકા છે. AB સમાંતર CD છે અને GE તેમની છેદિકા છે. અને અંતઃયુગ્મ કોણોના માપ કેવા થાય? સરખા થાય. માટે અહીંયા પહેલું થશે કે ખૂણો AGE બરાબર ખૂણો GED એટલે કે આ ખૂણાનું માપ બરાબર આ ખૂણાનું માપ. તો કે GEDનું માપ આપણને ખબર છે ટોટલ કેટલું આપેલું છે 126. માટે લખ્યું AGEનું માપ કેટલું થશે 126. હવે આગળ લખીએ ખૂણો GED બરાબર અહીંયા કેટલા ખૂણા આપેલા છે? ચલો ક્લિયર કરીને ફરી જોઈએ કે EGE તો કે અહીંયા તે કેટલા ખૂણા બનાવે છે? GED કેટલા ખૂણા બનાવે છે? 2 ખૂણા બનાવે છે. એક ખૂણાનું માપ કેટલું છે? 90 અંશ. ચલો લખીએ. માટે લખ્યું જો ખૂણો GEF વત્તા ખૂણો FED બરાબર ખૂણો GED. આપણી જોડે FEDનું માપ છે કેટલું છે? 90 અંશ. અને આખા ખૂણાનું માપ કેટલું છે આપણી જોડે? તો કે 126 અંશ. માટે લખી દીધું કે આખા ખૂણાનું માપ GED અહીંયા આસાન કોણના ખૂણા બને છે એટલે થશે GED આખા ખૂણાનું માપ કેટલું થાય? તો કે આ બે ખૂણાના માપના સરવાળા જેટલું થાય છે. તો કે આ એક ખૂણાનું માપ કેટલું છે? 90 છે. અને આખા ખૂણાનું માપ કેટલું છે? તો કે 126 અંશ છે. માટે આપણે લખ્યું ખૂણો GEF બરાબર કેટલું થશે? તો કે 126 માઇનસ 90 બરાબર કેટલું આવશે? 36 અંશ. બરાબર. આપણે બીજો ખૂણો શોધી દીધો GEF. ઓકે. અને એક ખૂણો શોધી દીધો AGE. હવે લાસ્ટ ખૂણો આપણે શોધવાનો રહ્યો છે કયો છે? FGE. ચલો જોઈએ. ખૂણો FGE શોધવાનો છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં જો હવે અહીંયા બે રેખા છે AB અને CD અને GE તેમની છેદિકા છે. માટે અહીંયા છેદિકાથી બનતા રેખિક જોડના ખૂણા કે માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. માટે લખ્યો ખૂણો FGE પ્લસ ખૂણો GED બરાબર કેટલું થશે? 180 અંશ. FGE પ્લસ GEDનું માપ કેટલું છે? તો કે GEDનું માપ છે 126. કેવી રીતે લખ્યું એ જુઓ. FGE પ્લસ બીજો ખૂણો કયો થશે? AGE. પરંતુ AGE ખૂણો બરાબર શું છે? GED છે. એટલે કે એનું માપ કેટલું છે? 126. માટે લખાય કે FG વત્તા 126 બરાબર 180. જો લખ્યું છે અહીંયા કે FG વત્તા 126 બરાબર 180. કેમ? તો કે આગળ આપણે જોઈ લીધું કે AGEનું માપ કેટલું છે આપણી જોડે? 126. આમ આપણે લખીએ FGE બરાબર 180 ઓછા 126 એટલે આપણને મળશે કેટલું? 54 અંશ. મળી ગયું આપણને ત્રણેય ખૂણાઓનામાં કે AGEનું માપ 126 છે, GEFનું માપ 36 છે અને ખૂણો FGEનું માપ 54 છે. ઓકે. હવે આગળ જોઈએ. દાખલા નંબર 4. આકૃતિમાં જો PQ સમાંતર ST ખૂણો PQR બરાબર 110, ખૂણો PQR બરાબર 110, ખૂણો RST બરાબર 130, તો ખૂણો
QRS ખૂણો QRS મેળવો, એટલે કે આપણે આ વચ્ચેના ખૂણાનું માપ મેળવવાનું છે. હવે અહીંયા સૂચના આપી છે કે બિંદુ આરમાંથી પસાર થતી એસટીને સમાંતર એક રેખા દોરો. માટે અહીંયા આકૃતિમાં આપણે દોરી છે એસટીને સમાંતર એક રેખા EF. અહીંયા જુઓ, એસટીને સમાંતર એક રેખા દોરીએ છીએ તો તેનાથી બનતા અહીંયા જુઓ આપણે આપણી રીતે પણ અહીંયા ગણી શકીએ છીએ કે આ અંતઃકોણો બનાવે છે અને અંતઃકોણોના માપનો સરવાળો કેટલો થાય છે 180 અંશ. માટે અહીંયા તમે લખી શકો છો કે ખૂણો PQR પ્લસ ખૂણો બીજો કયો થશે ખૂણો QRE. ખૂણો QRE બરાબર 180 અંશ. કારણ શું છે તો કે અંતઃકોણો છે, C બનાવે છે માટે તે કેવો થશે અંતઃકોણો છે. અને બે રેખા સમાંતર છે, PQ સમાંતર ST છે અને ST એ EF ને સમાંતર છે. માટે અહીંયા બે રેખા જો એકબીજાને સમાંતર હોય તો ત્રીજી રેખા પણ એટલે કે PQ સમાંતર EF પણ થશે. માટે આપણે અહીંયા લઈ શકીએ છીએ તે અંતઃકોણો છે. હવે અહીંયા જુઓ આકૃતિમાં તમને માપ આપેલું છે. PQનું માપ કેટલું છે તો કે 110 અંશ પ્લસ ખૂણો QRE એવું ને એવું બરાબર 180 અંશ. ચલો ખૂણો હવે લખો ખૂણો QRE બરાબર કેટલું થશે તો કે 180 અંશ બરાબર 180 અંશ માઇનસ 110. ચલો 180માંથી 110 જશે એટલે રહેશે કેટલા ખૂણો QRE બરાબર કેટલું રહેશે 70 અંશ. ઓકે, આ મેં શોધી લીધું ખૂણો QRE. જુઓ અહીંયા આના સામેના ખૂણાનું માપ શોધ્યું, આ ખૂણાનું માપ મેં શોધ્યું કેટલું આવ્યું 70 અંશ. સેમ એ જ રીતે અહીંયાથી આપણે એ રીતનો પણ તમારે જાતે કરવાનું છે કે ખૂણો જુઓ TSR એનું માપ કેટલું છે 130. એના સામેના ખૂણાનું માપ કેટલું થાય તો કે ખૂણો TSR વત્તા ખૂણો SRF બરાબર 180 અંશ. જો આ ખૂણાનું માપ 130 છે તો SRFનું માપ કેટલું થાય તો કે 180 ઓછા 130. તો 180માંથી 130 જશે તો કેટલા રહેશે 50. તો આ ખૂણાનું માપ મને કેટલું મળશે 50. હવે અહીંયા જુઓ ERF એ શું છે તો કે ERF એ રેખા છે અને રેખાનું માપ કેટલું થાય 180 અંશ. માટે લખાય કે ખૂણો કેટલા ખૂણા બને છે રેખા પર તો કે 3 બને છે. કયા કયા તો કે ખૂણો ERQ પ્લસ ખૂણો QRS પ્લસ ખૂણો SRF. અહીંયા જુઓ પહેલું ERQ ખૂણા આરનું માપ આપણે કેટલું લાયા છે તો કે 70 એટલે લખીશું 70 પ્લસ QRS શોધવાનું છે એટલે એવું ને એવું પ્લસ અહીંયા ખૂણા SRFનું માપ કેટલું લાયા આપણે 50. 70 ને 50 કેટલું થશે તો કે 70 ને 50 કેટલું થશે 110. હવે 180માંથી 110 બાદ કરીશું તો આપણને કેટલું મળશે તો કે 60 અંશ. જુઓ તમે આ રીતે કરો તો પણ દાખલો સાચો છે, પણ આ આપણી સરળ રીત છે. સામસામેની રેખાઓ એકબીજાને સમાંતર છે અને રેખાઓથી બનતા અંતઃકોણો પણ કેવા હોય છે સમાન હોય છે. માટે જો બે રેખાઓ જો સિમ્પલ છે, જો પહેલું આ ખૂણાનું માપ 110 છે તો એના સામેના ખૂણાનું માપ કેટલું થાય તો કે 180 ઓછા 110 એટલે કે કેટલું આવ્યું હતું 70. સેમ એ જ રીતે 180 ઓછા 130 તો એનું માપ મળી ગયું 50. આખા ખૂણાનું માપ કેટલું છે તો કે આખા ખૂણાનું માપ 180. કેમ તો કે ERF એ રેખા છે અને તેનું માપ કેટલું થાય 180. તો આનું માપ 70 છે અને આનું માપ 50 છે તો વચ્ચેના ખૂણાનું QRSનું માપ આપણને મળી જશે જે આપણને શોધવાનું કહ્યું છે. ઓકે, આગળ આકૃતિમાં જો AB સમાંતર CD અને ખૂણો
APQ બરાબર 50. જો APQનું માપ કેટલું 50 હોય અને ખૂણો PRDનું માપ 127 છે, તો એક્સ એન્ડ વાયનું માપ મેળવું. જો બે રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર છે અને સમાંતર રેખાઓથી બનતા અંતઃયુગ્મ કોણોની જોડ કેવી હોય છે? સમાન હોય છે. માટે સૌથી પહેલું લખીએ કે ખૂણો, જુઓ નીચે લખ્યું છે AB સમાંતર CD છે, PQ એ તેમની છેદિકા છે અને તેનાથી બનતા અંતઃકોણો કેવા હોય છે? યુગ્મ કોણો સમાન હોય છે. માટે લખ્યું APQ બરાબર ખૂણો PQR, એટલે કે 50. APQનું માપ કેટલું છે? 50. તો એક્સનું માપ પણ કેટલું થશે? 50. બીજું, AB સમાંતર CD અને PR એ તેમની છેદિકા છે, તો તેથી બનતા ખૂણા પણ કેવા થશે? સમાન થશે. માટે લખ્યું છે જો ખૂણો APR, ખૂણો APR બરાબર ખૂણો PRD, એટલે આ વાળો પોર્શન જોવાનો કે છે. તો કે APR બરાબર PRD. હવે જો APR બરાબર, તો કે APRનું બરાબર કેટલું થશે? 127. આ આખા ખૂણાનું માપ કેટલું થાય છે? 127. પણ આ ખૂણાનું માપ કેટલું છે? તો કે APR બરાબર કેટલું છે? તો કે 50. APR બરાબર કેટલું છે? તો કે 50 વત્તા y બરાબર 127. એટલે y બરાબર કેટલું થશે? તો કે 127 ઓછા 50, y બરાબર મળશે 70. તો કેવી રીતે લાયા? ફરી રિપીટ કરું છું. જુઓ અહીંયા APR બરાબર ખૂણો PRD. જો આ ખૂણાનું માપ 27 હોય તો આ આખા ખૂણાનું માપ પણ કેટલું થાય? 127. બરાબર. તો મારે લખવું હોય તો શું લખાય? તો ખૂણો APQ વત્તા ખૂણો APR બરાબર 127. બરાબર. પણ APQ બરાબર કેટલું છે? તો કે એનું માપ 50 છે, આનું માપ y છે. તો કે y બરાબર 127 ઓછા 50 મળી જશે. મને કેટલું મળશે? તો કે x બરાબર 50 મળે છે અને y બરાબર મને મળે છે 77. ઓકે, અહીંયા આ સાથે આપણે આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. આગળ હવે નેક્સ્ટ સેક્શનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.